હમણાં એક ભાઈ છે રસ્તે હાલ્યા જતા હતા ને એમાં ભિખારી મળ્યો. અને ભિખારી મળ્યો એટલે આમ ખિસ્સામાંથી છે એ રૂપિયાનો સિક્કો કાઢીને આપ્યો. ભિખારી હાથમાં આમ રૂપિયાનો સિક્કો લીધો અને ઓલા ભાઈની સામું જોઈને કે, ભાઈ તમે તો પેલા મને રોજ 10 રૂપિયા આપતા હતા, હવે કેમ રૂપિયો શરૂ કર્યો? ઓલા ભાઈ કે, સાંભળ, પેલા હું તને 10 રૂપિયા આપતો હતો ને ત્યારે હું કુંવારો હતો, હવે મારા લગ્ન થઈ ગયા. ભિખારી નિહાકો નાખીને બોલ્યો, અરે ભાઈ, તમારા લગ્ન થઈ ગયા તો હું અમારા ભિખારીના પૈસે તમારા ઘર ચલાવવાનું? આમાં કોણ કોને સમજાવી ખબર નથી પડતી. એક વિદ્યાર્થી છે એ પરીક્ષા ખંડની અંદર પરીક્ષા દેતો હતો અને પરીક્ષા ખંડની અંદર પરીક્ષા દેતો હતો અને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો, ચેલેન્જ કોને કહેવાય? ચેલેન્જ કોને કહેવાય? અને વિદ્યાર્થી આખું પેપર છે એ કોરું મૂક્યું અને છેલ્લે નોંધ લખી કે તમારામાં ત્રેવડ હોય ને તો પાસ કરી દેજો, આને ચેલેન્જ કહેવાય. આ છોકરાને કોણ સમજાવે? હા, ખરેખર બાળકો છે એનું બહુ ધ્યાન રાખવું. હમણાં એક છોકરાએ એના મમ્મીને કીધું, મમ્મી, એ મમ્મી જરાક અહીંયા આવી તો. મમ્મી કે, બોલ બેટા, શું છે? ઈ કે, આ દોરી છે તારી જીભથી કાપી દેતો. મમ્મી મૂંઝાણ, હે? ઈ કે, આ દોરી તારી જીભથી કાપી દે. એના મમ્મી કે, બેટા આ દોરી કઈ જીભથી થોડી કપાતી છે? ઈ કે, કેમ ન કપાય? ગઈકાલે હાજે તો મારા પપ્પા તને એમ કહેતા હતા કે તારી જીભ છે એ કાતરની જેમ હાલે છે, તો જીભ કાતરની જેમ હાલતી દોરી ન કપાય? એટલે આ બાળકો છે ને, બાળકો એનાથી ખરેખર ચેતતું રહેવું. એક ભાઈ બહુ દારૂ પીતો હતો, દારૂ એટલો બધો પીવે ન પૂછો વાત. ગમે ત્યારે પીધેલી હાલતમાં જ હોય. અને એક વખત છે એના પાડોશીને ચિંતા થઈ. પેલો હગોતે પાડોશી આપણે કહેવત છે, અને પેલો દગો દઈએ પાડોશી. એટલે પાડોશીને ચિંતા થઈ. પાડોશીએ એને સમજાવતા કીધું, ભાઈ આ એટલો બધો દારૂ ન પીવાય, આ દારૂ પીવાથી ધીમે ધીમે મરી જાય. ત્યાં તો ઓલો કે, મને ક્યાં મરવાની ઉતાવળ છે? અત્યારે કોઈને સમજાવવા જેવાય નથી. હમણાં છોકરાની વાત કરી ને, એક છોકરો પરીક્ષા ખંડની અંદર આમ હાવ ટેન્શનની અંદર બેઠો હતો, હાવ પરેશાન અવસ્થાની અંદર બેઠો. એટલે થોડી વાર થાય ને આમ માથું ખજવાળે, ને થોડી વાર થાય ને આમ અલગ અલગ મુવમેન્ટ કરે ભાઈ. અને એમાં એના સાહેબે પૂછ્યું કે શું થયું છે? પેપર અઘરું છે? છોકરો કે, ના ના, પેપર તો હેલું છે. ઈ કે, તો? ઈ કે, હું એ વિચારું છું કે આ પ્રશ્નના જવાબની કાપલી કયા ખિસ્સામાં છે, એ મને યાદ નથી, એટલા માટે હું ટેન્શનમાં. બરાબર? આ છોકરાએ ઘણા આવા હોય, વિદ્યાર્થી બધા મહેનત કરતા એવું જરૂર નથી. આવો બીજો એક વિદ્યાર્થી બરાબર પેપર આપ્યું ને થોડી વાર થઈ તો પેપરની અંદર છે એ ફૂલ દોરતો હતો. અને એમાં સુપરવિઝનમાં સાહેબ આવ્યા ને સાહેબે જોયું. એ કે, એ મનિયા, કેમ ફૂલ દોરેસ? એ કે, સાહેબ આ ફૂલ એટલા માટે દોરું છું, જે મારી યાદ શક્તિને ચડાવવાનું છે, જે હમણાં જ ગુજરી ગઈ છે. સાહેબને ઘુમરીએ ચડાવી દીધા. ખરેખર હમણાં બે મિત્રો વાત કરતા હતા, ચંગુ ને મંગુ. એટલે ચંગુ છે એને મંગુને કીધું, સાંભળ, ઈ કે આ બહુ સિગારેટ પીવે ને, સિગારેટ ઈ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, આનાથી કે આપણા ફેફસા બળી જાય, આરોગ્ય માટે નુકસાનકારક છે. ત્યાં તો મંગુ કે, ઈ કે આજથી જો ઘરમાં સિગારેટ સળગાવીને મૂકી દઉં. ચંગુ કે, કેમ? અરે કે ઘરમાં એટલો બધો મચ્છરનો ત્રાસ વધી ગયો ને, ઈ કે મચ્છર છે ને, મચ્છર એના ફેફસા બાળી દેવા છે. હા, ના કોણ કોણ સમજાવે? હમણાં તો ઓલી વાઘ બકરી ચા છે ને, વાઘ બકરી ચા, એનું
પીવાનું ચલણ બહુ વધ્યું. બોલો આની ખાસિયત શું ખબર? પુરુષ એકલો જો ચા પીવે ને તો વાઘ જેવી ફિલિંગ આવે, વાઘ જેવી ફિલિંગ આવે. અને પત્ની હારે પીવે ને તો બકરી જેવી ફિલિંગ આવે. વાઘ બકરી ચા ભલભલાના ભૂકા કાઢી નાખે. બરાબર. એક શિક્ષકે મનિયાને ઉભો કર્યો. મનિયા ઉભો થા. મનિયો ઉભો થયો. ઈ કે બોલ, આપણા દેશની અંદર મૃત્યુ દર કેટલો હશે? આપણા દેશની અંદર મૃત્યુ દર કેટલો હશે? મનિયો કે સર 100%. સાહેબ મૂંઝાઈ ગયા. અરે કે પણ 100% કેમ? અરે કે સાહેબ જેટલા જન્મ એ બધા મરી જ જાય છે કે નહીં? કેટલી બધી બુદ્ધિઓ. એક ઘરે પરણીને છે નવે નવી વહુ આવી અને થોડાક દિવસ થયા એટલે સાસુમાએ વહુને કીધું, વહુ બેટા, એ વહુ બેટા, એ કે હાલો આપણે મંદિરે દર્શન કરી આવીએ. ત્યાં તો હવે સાસુને કીધું, મમ્મી હું બીજી છું, હું બીજી છું. ત્યાં તો સાસુમાએ કીધું, કાંઈ વાંધો નહીં બેટા, હું તમારા સસરાને ત્રીજી છું, મંદિરે દર્શન કરવા તો જવાય. ભૂકા કાઢી નાખ્યો, ખરેખર ભૂકા કાઢી નાખ્યો. અમારો ભૂરો હમણાં સાસરે ગયો. સાસરે અઠવાડિયું રોકાણો અને જમવાનું આવે એટલે સાસુમાં છે રોજ ભાજી ખવડાવે. પહેલો દિવસ ભાજી, બીજો દિવસ ભાજી, ત્રીજો દિવસ ભાજી, 7 દિવસ ભાજી ખવડાવી. અને 8મા દિવસે છે એ સાસુમાએ ભૂરાને પૂછ્યું, હે ભૂરા, આજ શાનું શાક બનાવું? ભૂરો કે એક કામ કરો, તમે મને તમારું ખેતર બતાવી દો, હું ન્યાજન સરી આવું. આ રોજ ભાજી અમારે કેટલીક ખાવી. એક પત્ની છે, પત્ની, ઈ માર્કેટની અંદર શાકભાજી લેવા માટે ગઈ. અને ત્યાં પહોંચીને પોતાના પતિને ફોન કર્યો. હલો, 2 કિલો વટાણા લઉં, લીલા વટાણા. 2 કિલો. તો પતિ કે તું 2 કિલો લે, 3 કિલો લે, પણ હારે બીજું કઈક લેજે, તારે જેટલા લેવા એટલા લે. પત્ની કે સાંભળો, હું આ તમારી સલાહ નથી લેતી. પતિ કે તો હું તમને એટલા માટે પૂછું છું કે તમે 2 કિલો વટાણા ફોલી શકશો ને? બોલો લ્યો. હા, પતિ આ જ કરવાનું ને. એક પત્નીએ પોતાના પતિને કીધું કે મારી તમારી પાસે કિંમત કેટલી? મારી તમારી પાસે કિંમત કેટલી? પતિ કે અરે ગાંડી, આ કઈ પૂછવા જેવો સવાલ છે? અરે કે પણ કયો તો ખરા. ઈ કે તારી કિંમત તો મારી પાસે કરોડો રૂપિયાની છે. ઈ કે હે, કરોડો રૂપિયાની? તો કે હા. ઈ કે તો એક કામ કરો, ઈ કરોડ રૂપિયામાંથી કે મને ખાલી 50 રૂપિયા આપો, મારે પાણીપુરી ખાવા જવું છે. આ ભૂકા કાઢી નાખે કે નહીં? બુદ્ધિશાળી. આમ તો ઘણા બધા કે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોય, પણ આ જોતા એવું આપને લાગતું નથી ખરેખર પાનીએ હોય એવું.